લોકગીતો એ આપણા પ્રાચીન લોકગીતો છે. એ ભેગા કરવાની જરૂર નથી, આપણા જોડે હોય જ. ખાલી એને પબ્લિકને આપવાની જરૂર છે. સાજિંદા અને સાઉન્ડ એ તો અમારા કલાકાર હૃદય હોય. આ પહેરવેશ તમે જાતે બનાવો છો? એટલે હું તો નથી બનાવતી, બેનને બધા. મુજો જોર જલાણો ગજિયો તો મુજો જોર જલાણો જલાણે મે જુલિયા. કચ્છી ભાષા તમને પહેલેથી તમારે શીખવાની જરૂર તો પડે નહીં? ના, હું ચોખવટ કરું, મને કચ્છી ભાષા નથી આવડતી. હું કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. મને નવરાત્રી આમે બહુ ગમે. સાત સુરોના સરનામે અમે તમને મળવા આવ્યા, સુર શબ્દના સથવારે બે વાત મજાની લાવ્યા, સુર શબ્દના સથવારે બે વાત મજાની લાવ્યા, સાત સુરોના સરનામે અમે તમને મળવા આવ્યા. ગુડ મોર્નિંગ ગુજરાત, હું છું આપની સાથે બેલા 40,000. આજની સવાર તમારી સવાર સંગીતમય બનાવી છે. The most beautiful music in this world is your own heartbeat because God has composed it. જે તમારો હૃદયનો ધબકાર છે, જે તમારા હૃદયના ધબકારા છે, તે સૌથી સુરીલું સંગીત છે, કારણ કે ભગવાનની દેન છે. તો આજે જ્યારે સંગીતની વાત કરી રહ્યા છીએ અને ગુજરાતમાં આપણે બેઠા છીએ, ત્યારે ગુજરાતના લોક સંગીતને કેવી રીતે ભૂલી જવાય? ગુજરાતનું લોક સંગીત આજે માત્ર ગુજરાત સુધી સીમિત નથી, પણ સીમાડાઓ ઓળંગીને ભારતના દરેક ખૂણાઓ સુધી, બોલિવૂડ સુધી, દરેક સંગીતની ક્ષેત્રમાં અને વિશ્વના દરેક ખૂણામાં પણ ખૂબ ઊંડી છાપ છોડી રહ્યું છે. ત્યારે ગુજરાતના લોક સંગીતના ખૂબ જાણીતા અને લોકલાડીલા એક ગાયિકા આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. હું વાત કરી રહી છું વનિતાબેન પટેલની, કે જેમણે પોતાના સંગીતથી અને ખાસ કરીને ગુજરાતના જે મૂળના જે કચ્છી સંગીત છે તેના થકી પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. તો ચાલો આજે વાત કરીએ વનિતાબેન પટેલ સાથે અને જાણીએ તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો. તો વનિતાબેન, સૌથી પહેલા હું તમને કોઈ પણ પ્રશ્ન પૂછું ને આપણે કોઈ પણ વાતની શરૂઆત કરીએ પહેલા તમારા સુરીલા અવાજમાં પણ કોઈ ગીત સાંભળવું છે. ચોક્કસ, પણ એના પહેલા હું આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમે મને ઇન્વાઇટ કરી છે. અને જેમ તમે વાત કરી કે આપણે સંગીતની શરૂઆત કરવી છે એક સરસ મજાના ગીતની, મારું જે ગાયેલું ગીત છે જે મને ખૂબ ગમે છે, ખૂબ પ્રિય છે, લોકોએ ખૂબ વધાયું છે અને ખૂબ મારા હૃદયની નજીક છે. એટલે બિલકુલ, મારી કુળદેવીની મેર છે, અમારે લીલા લેર છે, મારી કુળદેવીની મેર છે, અમારે લીલા લેર છે, મારી કુળદેવીનો દીવો અખંડ મારા ઘેર છે, મારી કુળદેવીનો દીવો અખંડ મારા ઘેર છે, મારી કુળદેવીની મેર છે. વાહ, ખૂબ સુરીલો તમારો અવાજ અને જે ગુજરાતનો જે મૂળ છે, ગુજરાતનું જે હાર્દ છે, આપણું લોક સંગીત, ખૂબ મજા આવી ગઈ સાંભળવાની. તો પહેલો પ્રશ્ન હું તમને એ જ પૂછીશ કે જે આ તમારું લોક સંગીત તમારી સાથે જોડાયેલું છે, તો પહેલેથી તમારા ઘરમાં સંગીતનો વારસો છે કે તમે જ આના મૂળ રોપ્યા છે? ના, મારા ઘરમાં દૂર દૂર સુધી કોઈ કલાકાર નથી કે આ લાઈનથી કોઈ લેવા દેવા નથી, પણ મેં જ ગાવાની મારા ઘરમાં શરૂઆત કરી છે. તો કેવી રીતે શરૂઆત થઈ? નાનપણથી જ્યારથી શાળામાં ભણતી ત્યારથી જ મેં ગાવાની, પ્રાર્થનામાં ભજન, લોકગીત, ધૂન આ બધું ગાતા ત્યારથી જ શરૂઆત કરી. એટલે શિક્ષણ, જ્યારે આપણે શાળામાં શિક્ષણ અર્થે જતા હોય ત્યારે આપણી અંદરની જે પ્રતિભાઓ છે એ ખીલવવાનું આપણી શાળાઓ ખૂબ સારું કામ કરતી હોય છે. તો કેવી રીતે શાળામાં પણ તમારું સંગીત તમારી અંદર રોપાયું હશે? શાળામાં જ્યારે સવારમાં પ્રાર્થના બોલાય એના પછી ભજન ગાવાનું, ધૂન ગાવાનું હોય ત્યારે શિક્ષક મને કહેતા કે બેટા તું એક બે ભજન ગા. ત્યારથી શિક્ષકોને ખબર પડી કે ભગવાને સારું ગળું આપ્યું છે, તો પછી એમણે ધીમે ધીમે સ્પર્ધામાં ભાગ લેવડાવવાનું બધું કર્યું અને એમણે મારી પાછળ ખૂબ મહેનત કરી છે અને ત્યારથી જ મારી શરૂઆત થઈ ગાવાની. તો ઘરમાં કોઈ પણ સંગીત ક્ષેત્રે જોડાયેલું નહોતું, પણ જે સમજ છે તમને શાળામાંથી મળી તેમ કહી શકાય. તો ઘરનો સપોર્ટ કેવો રહ્યો? ઘરનો મને ખૂબ સપોર્ટ છે, કારણ કે સપોર્ટની વાત કરીએ ત્યારે તમારા ઘરમાં બધા ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે. તો એક ખેડૂતના ઘરમાં જ્યારે ગાયિકાનો જન્મ થાય ત્યારે એની સફર કેવી હશે અને ઘરવાળાઓની સાથેની કેવી તમારી તાલાવેલી હતી? મારું ઘર ખેતી સાથે જોડાયેલું છે. મારા ઘરના બધા અત્યારે પણ ખેતી જ કરે છે, પણ
મને જે ભગવાને કંઠ આપ્યો અને અમારા શાળાના શિક્ષકો એમણે જે મને મારા પ્રત્યે પાછળ જે મહેનત કરી, એટલે મારા ઘરનો મને ખૂબ સપોર્ટ રહ્યો છે મારે સંગીતની પાછળ. એમણે મને ક્યારે પણ કોઈ વસ્તુની ગાવા બાબતમાં ના નથી પાડી, એમણે મને હંમેશા સપોર્ટ કર્યો છે. તો તાલીમ આપે લીધી છે ક્યાંય? ના, બિલકુલ નહીં. બિલકુલ તાલીમ લીધા વગર જ તમારું ગળું આટલું બધું ભગવાને તમને ખીલવી આપ્યું છે. તો બીજું એક સરસ મજાનું ગીત આપણે સાંભળી લઈએ. ચોક્કસ. જ્યારથી મેં શરૂઆત કરી લોકગીતો ને બધું ગાતી, એના પછી જ્યારે આલ્બમ સોંગ ની શરૂઆત થઈ, ત્યારે આલ્બમ સોંગમાં મારું જે પેલું ગીત આવેલું છે ત્યારથી હું શરૂઆત કરું કે વ્રજવાણી વાગડ દેશ મારે કાનો આયો ટોલીડાના વેશમાં, એ વેળા વૈશાખની વિશેષ મારે, વેળા વૈશાખની વિશેષ મારે કાનો આયો ટોલીડાના વેશમાં, વ્રજવાણી વાગડ દેશ મારે કાનો આયો ટોલીડાના વેશમાં. તમે કીધું કે આલ્બમ જ્યારે તમે ગાવાની શરૂ કરી ત્યારે આ પ્રથમ તમારું આલ્બમનું ગીત હતું, પણ હું એમ પૂછું છું કે જ્યારે તમે સ્ટેજ ઉપર ગાવાનું શરૂ કર્યું, જ્યારે મંચમાં તમે જ્યારે તમારું પદાર્પણ થયું, ત્યારે તમારે પહેલું ગીત તમને યાદ છે કે કઈ ઉંમરે અને કેવી રીતે તમે એ ગીત ગાયું? મારું ગામ છે વ્રજવાણી વાગડમાં, ત્યાં અમારે આવડ માતાજીનું મંદિર છે. ત્યારે મેં શરૂઆત કરી હતી ગાવાની, આઈ થિંક 2011-12 ત્યારે મેં શરૂઆત કરી. ત્યારે ભજન સંતવાણીમાં મને યાદ નથી મેં કયું ગીત ગાયું હતું, પણ મારું પેલું સ્ટેજ એ હતું જ્યારથી મેં મારા સ્ટેજની શરૂઆત કરી. 12 પ્રોગ્રામની, સ્કૂલમાં તો હું ગાતી જ, પણ 12ના પ્રોગ્રામોની શરૂઆત કરી. પહેલું મંદિરનું તમારું પરફોર્મન્સ કહી શકાય, એટલે તમારું લોક સંગીત સાથેનું જ જોડાણ છે. તો ક્યારે એવો વિચાર થયો છે કે લોક સંગીતથી હટીને જે આપણા ગુજરાતના બીજા પણ જે આપણા પાંખો છે કે સુગમ સંગીત હોય કે એવું કશામાં રુચિ જાગી હતી? ના, બિલકુલ નહીં, પહેલેથી નથી જાગી. બરાબર. તો લોક સંગીતમાં જ્યારે સ્ટેજ પરફોર્મન્સની શરૂઆત થઈ પછીની તમારી જર્ની કેવી હતી? ખૂબ સારી, અત્યાર સુધી ખૂબ સારી જર્ની રહી છે. ખૂબ સારા અનુભવો થયા છે મને. પ્રોગ્રામ કર્યા પછી ઘણા બધા અનુભવો થયા, કઈ રીતે ગવાય, જેમ જેમ આપણે ગાઈએ તેમ તેમ આપણને, કેમ કે મેં તાલીમ તો લીધેલી છે નહીં, એટલે જેમ જેમ ગાવાનું સ્ટાર્ટ કર્યું તેમ તેમ જ મને વધારે ખબર પડતી ગઈ અને સારા સ્ટેજો મળતા ગયા. એટલે અનુભવ એ આપણો શ્રેષ્ઠ શિક્ષક, એટલે જે તમને અનુભવ શિક્ષણનો છે, સંગીતનો છે, એ બધો જ તમને કહેવાય કે સ્ટેજ ઉપર મળ્યો. તો અત્યારે સ્ટેજ શો અને આલ્બમ બંનેમાંથી વધારે પસંદગીનો તમારો એક ફોર્મ ચૂઝ કરવાનો કહીએ તો કયો કરો તમે? ના, હું એમાં ચૂઝ ના કરી શકું, કેમ કે એ જે મારું ઓડિયન્સ છે એમને, કેમ કે એમને મારા ગીતો આલ્બમ સોંગ પણ ગમે છે અને મારા સ્ટેજ પરફોર્મર પણ ગમે છે, એટલે હું બેને મેન્ટેન રાખવાની કોશિશ કરું છું કે હું બેમાં સારું પરફોર્મન્સ આપું. બરાબર. તો જ્યારે આલ્બમ એક રિલીઝ થવાનો હોય અને ત્યારે સૌથી જે કહેવાય કે લોકોની વચ્ચે એકદમ ઇઝી મીડિયમ છે જે આપણે યુટ્યુબ પર આપણે ગીતો મૂકતા હોઈએ છીએ, તો યુટ્યુબની તમારી જર્ની, પહેલો આલ્બમ કેવી રીતે આવ્યો અને કેવી હતી એ તમારી આખી તૈયારીઓ? યુટ્યુબમાં 2019માં મેં મારા યુટ્યુબની મારી શરૂઆતથી, જ્યારે મારો પેલો આલ્બમ મેં હમણાં જે ગીત ગાયું ત્યારથી શરૂઆત કરી, ત્યારે વધારે કંઈ ખબર ના પડતી કે મતલબ આલ્બમ સોંગ કેને કહેવાય. એ સમયમાં, એ જે તે સમયમાં એક આલ્બમ સોંગ કર્યું હતું, પણ જ્યારે મેં પહેલું આલ્બમ સોંગ બનાવ્યું ને, એ બનાવ્યા પછી મને પબ્લિકે ખૂબ રિસ્પોન્સ આપ્યો. મારું પહેલું સોંગ હતું છતાં પબ્લિકે, મારા કચ્છની, સૌરાષ્ટ્રની પબ્લિક છે, આપણી ઉત્તર ગુજરાતની પબ્લિક છે, એમણે ખૂબ વધાવ્યું અને ત્યારથી જ પછી મને વધારે પ્રેરણા મળી કે ના, મારે આલ્બમ સોંગ કરવા જોઈએ, કેમ કે પબ્લિક સારો રિસ્પોન્સ આપે છે. જ્યારે સ્ટેજ ઉપર પરફોર્મ કરતા હોય છે ત્યારે સંપૂર્ણ કારોબાર એવું કહેવાય કે સ્ટેજ ઉપર કયા ગીત પછી કયું ગીત ગાવું, કે કયા એનું ફોર્મેટ શું હશે, ક્યાં ઉભા રહીને ગાવાનું, એ સંપૂર્ણ કારોબાર તમારા હાથમાં હોય. જે બી નિર્ણય લેવાના હોય બધે તમે નિર્ણય લો. પણ જ્યારે એક આલ્બમ બનાવીએ ત્યારે આપણે ડિરેક્ટરના, આપણે જે એમની જે રીતભાત હોય, એમના જે મનના વિચારો હોય એ પ્રમાણે આપણે વર્તવું પડે. તો એ બંનેમાં તમને કઈ ડિફરન્સ લાગ્યો? તમને વધારે મોજ શેમાં આવે? એમ તો લાઈવ પરફોર્મન્સમાં, કેમ કે એમાં કોઈ તૈયારી કરીને જવાનું ના હોય, એમાં જે ઓડિયન્સ રમતી હોય એના ઉપર, જે માહોલ હોય, જે સંતવાણી, જે ભજનો, લોકગીતો ગવાતા હોય એના ઉપરથી વધારે ખબર પડે કે આપણે કયું ગીત મૂકશું. આલ્બમ સોંગ એક આખી અલગ પ્રક્રિયા છે. એમાં પેલા ગીત લખાય છે, રેકોર્ડિંગ થાય છે, એનું સારું મ્યુઝિક અપાય છે, સારું શૂટિંગ થાય છે,
એટલે એમાં વધારે મહેનત હોય છે. એટલે એક ગીત બનવા પાછળની કેટલી બહુ, મોટી પ્રોસેસ હા, છે, હા. જ્યારે સ્ટેજ ઉપર તમે એટલાથી પણ અડધાથી અડધા સમયમાં તમે આખો કેટલા બધા ઘણા બધા ગીત ગીતો ગવાઈ ગાઈ જતા શકાય. હોય છે. હા. તો જ્યારે તમે સ્ટેજ ઉપર ગાવાની શરૂઆત કરીને જ્યારે તમને ઓળખ મળી, ત્યારે પહેલો એવો ક્યારે અનુભવ થયો, ખબર પડી કે હવે અમે સેલિબ્રિટી છે, કે હવે આપણે લોકો આપણને ઓળખે છે? 2019માં જ્યારે મેં આલ્બમ સોંગ બનાવ્યું એના હમ. થોડાક ટાઈમ પહેલા અમારે દેસલપર ગામે મોમાઈ માતાજીનું મંદિર છે, હમ. ત્યાં ભવ્ય મેળો દર વર્ષે યોજાય છે. અને ત્યારે મેં જે પરફોર્મન્સ આપેલું અને ત્યાર પછી એવું લાગ્યું, માતાજીના આશીર્વાદ મળ્યા અને ત્યાર પછી એક ત્યાંથી ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે ના, હવે પબ્લિકે વધાવી લીધું છે. કેવી રીતે ખબર પડી એ વધાવી લીધું છે? એ સમયે સારા વિડીયો ચાલ્યા, એના પછી આલ્બમ સોંગ બનાયા અને પબ્લિકનો સારો રિસ્પોન્સ મળ્યો. ત્યારે જે નાના એવડા ગામડાઓમાં જ પ્રોગ્રામ કરતા, પછી ધીમે ધીમે આજુબાજુના ગામડાઓમાં, તાલુકામાં બધે પ્રોગ્રામ ચાલુ કર્યા. તો ગુજરાતની બહાર પણ તમારા પ્રોગ્રામ્સ ખરા? હા. ક્યાં ક્યાં પ્રોગ્રામ કર્યા છે? રાજસ્થાન, ભોપાલ, મુંબઈ, બધે. ભારતમાં જ અત્યારે તમે હા, પ્રોગ્રામ ઓલ કરી ઇન્ડિયા. રહ્યા છો. હા. બરાબર. અને બીજું કે તમારી જે જર્ની છે, જેમાં તમે સ્ટેજ શોની વાત કરી, તમારા આલ્બમની વાત કરી, એમાં તમને એવો ક્યારે અનુભવ થયો કે ના, હવે સંગીત સિવાય મારે કશું નથી કરવું, હવે મારું આખું જીવન મારે સંગીત માટે જ રાખવું છે? મારું એના પછી બીજું જ સોંગ આવ્યું હતું, સોનાની નગરીનો રાજા. પહેલા તો એ ગીત સાંભળી લઈએ આપણે. ચોક્કસ. એ તો હોનાની નગરીનો રાજા કહેવાય, એની આંખોમાં દુનિયા આખી દેખાય. મારા ઠાકર ના તેજની વાત ના કરાય, જ્યાં પગ મેલે ત્યાં જ્વાળા થાય. લેર લાગી ઠાકર ના નામની, હું દીવાની મારા ઘનશ્યામની. એ તો હોનાની નગરીનો રાજા કહેવાય, એની આંખોમાં દુનિયા આખી દેખાય. વાહ, ખૂબ સુંદર. આપણે ઘનશ્યામની વાત કરી રહ્યા છીએ, તો એ ગીત પછી તમારો અનુભવ? હા, એ સોંગ જ્યારે માર્કેટમાં આવ્યું એના પછી લાગ્યું કે બસ હવે સંગીત જ છે. એટલે એ તમે યુટ્યુબ પર જ રિલીઝ કર્યું યુટ્યુબ હતું? પર રાઘવ ડિજિટલમાં મારું એ સોંગ આવેલું અને અત્યાર સુધી ટ્રેન્ડિંગમાં છે એ ગીત. અચ્છા, હજી સુધી યુટ્યુબ પર એ ટ્રેન્ડ કરી રહ્યું છે. 70+ મિલિયન એમાં વ્યૂઝ છે. છે. બરાબર. પબ્લિકે બહુ સારો રિસ્પોન્સ આપ્યો હતો એમાં. એના પછી બધા ગીતોમાં. એના પછી બધા જ ગીતો, હા. એટલે તમારું એવું કહેવાય કે લાઈફનો ટર્નિંગ પોઈન્ટ આલ્બમ સોંગમાં કહું તો સોનાની નગરીનો રાજા કહેવાય. હા. એટલે હજી પણ તમે સ્ટેજ ઉપર જાઓ તો એ ગીતનું તો મને ગીતની લાગે ફરમાઈશ આવે જ. આવે જ. માતાજીના મંદિરની પ્રતિષ્ઠા હોય કે ગમે તે હોય, પણ સોનાની નગરી તો તમારે, એટલે તમારા નામ સાથે એ ગીત જોડાઈ ગયું. તો જ્યારે તમે સંગીતના ક્ષેત્ર, જ્યારે સંગીતના, મને ખબર છે કે તમારી વ્યસ્તતા ઘણી છે, તમે ગઈકાલે પણ પ્રોગ્રામ કરીને આવ્યા છો, સવારે અહીંયા છો અને રાત્રે પાછો બીજે પ્રોગ્રામ કરવાનો છે, પણ જ્યારે પ્રોગ્રામ્સ ન હોય, જ્યારે થોડો તમારી પાસે સમયની વ્યસ્તતા ઓછી હોય, ત્યારે તમે શું પ્રવૃત્તિ કરવાનું પસંદ કરો છો? ત્યારે ઘરે રિયાઝ હોય, નવા નવા સોંગની તૈયારી, આપણા જે જૂના લોકગીતો છે એની ખોડવણી કરીએ, કે આપણા જે જૂના જે પ્રાચીન ગીતો છે જે હાલ થોડાક લુપ્ત થતા જાય છે, એને આપણે પબ્લિક સામે કેમ મૂકવા, એની તૈયારી વધારે હોય. તો એ લોકગીતો ક્યાંથી ભેગા કરો છો આપ? લોકગીતો એ આપણા પ્રાચીન લોકગીતો છે, એ ભેગા કરવાની જરૂર નથી, આપણા જોડે હોય જ, ખાલી એને પબ્લિકને આપવાની જરૂર છે કે તમે આ સાંભળો બસ. તો એ કેવી રીતે, એની પ્રોસેસ શું હોય છે? એ તમે કઈ પ્લાનિંગ કર્યો છે કે આ જેટલા બી લોકગીતો હું ભેગા કરું છું, કે હું શોધું છું, લોકગીતો એટલે લોકોનાથી લોકો સુધી પહોંચે છે, એનું કોઈ દસ્તાવેજીકરણ હજી થયું નથી, તો એનું તમે કઈ પ્લાન કરો છો કે એનું કંઈક રેકોર્ડ બનાવું કે મારી આગળની પેઢીને કામ લાગે? ના ના, એવું કંઈ નથી, એવું કંઈ નથી. અત્યારની આપણી જે જનરેશન છે ને, એમને આપણા જે જૂના લોકગીતો છે એમની ખાસ જરૂર છે. આલ્બમ સોંગ તો આપણે બનાવીએ જ છીએ લખેલા, પણ આપણા જે જૂના લોકગીતો છે, જે આપણા પ્રાચીન લોકગીતો, કે જેનું ખૂબ મહત્વ રહ્યું છે, આપણા જે જૂના કલાકારો છે બધા ગાઈને ગયા છે, તો દરેક કલાકારે, એક મારા થકી નહીં, દરેક કલાકારની એવી ઈચ્છા હોય કે એ ઓડિયન્સ સાંભળે અને એને જે આપણું જે લોકગીત છે ને એને સાચવી રાખે, આપણી સંસ્કૃતિને સાચવી રાખે. એટલે અમે જ્યારે પણ સ્ટેજ પરફોર્મ કરીએ, સંતવાણી ડાયરો હોય કે રાસ ગરબા હોય, તો બને ત્યાં સુધી એમાં આપણા પ્રાચીન લોકગીતો જ આપતા હોઈએ કે એમને સાંભળવાની મજા આવે. તો એક પ્રાચીન લોકગીત સંભળાવો કે જે તમારા આલ્બમથી થોડું હટીને પણ જે પ્રાચીન હોય, ખૂબ પ્રાચીન હોય. ચોક્કસ ચોક્કસ. એ કુવામાં કારેલી કાના, વાડામાં વેલ કાના, નાગર વેલ રે નાગર વેલ,
નાગર વેલ કાના નાગર વેલ એક કારેલું તોડે ને ઝીણું ઝીણું મોર કાના નાગર વેલ રે નાગર વેલ નાગર વેલ કાના નાગર વેલ. એટલે મને એવું થાય છે કે બીજો પ્રશ્ન પૂછું ને એના કરતાં તમને કહું કે તમે ગાયા જ કરો. એટલો સુરીલો અને ખૂબ પડછંદ કહેવાય કે આપણને એમ અંદર સુધી લાગે એવો તમારો ઘટીલો અવાજ છે. બીજો એક પ્રશ્ન એ પણ પૂછવો છે કે તમારી ખેતીની પ્રવૃત્તિ સાથે તમારું જોડાણ છે એવું ઘણી જગ્યાએ વાયરલ રીલ્સ હોય કે અત્યારે ઇન્ટરનેટ પર જોવામાં આવી રહ્યું છે, તો એના વિશે થોડું કહો કે ખેતી સાથે કેવી રીતે તમારું જોડાણ? ખેતી સાથે અમારું આખું ઘર ખેતી સાથે, હું પટેલની દીકરી છું તો અમારે ખેતી તો અમારા લોહીમાં હોય. પણ મતલબ મારો તો જ્યારથી શરૂઆત છે મારો ભણવામાં અને સંગીતમાં જ છે, પણ એની સાથે જ્યારે મને સમય મળ્યો છે ત્યારે મેં થોડું ખેતીનું કામ કરેલું છે. અને વચ્ચે જ્યારે કોરોનાના લીધે લોકડાઉન હતું ત્યારે પણ મેં ખેતીમાં પ્રવૃત્તિ આપી. હવે ઓછો સમય મળે છે કેમ કે હવે બહાર રહેવાનું વધારે થાય એટલે, પણ ખેતી મને ગમે છે. એટલે આજે જ્યારે વ્યસ્ત સમય ન હતો ને થોડોક જ્યારે તમને મળ્યો સમય ત્યારે પણ તમારા જે roots છે ખેતી છે એની સાથે તમે જોડાવાનું પસંદ કર્યું. અત્યારે એવું છે કે ટ્રેન્ડ બદલાતો રહે, થોડોક સમય થાય ને ટ્રેન્ડ બદલાઈ જાય, થોડોક સમય થાય ને કંઈક નવો ટ્રેન્ડ આવે. તો સંગીતમાં પણ ઘણો વખત આપણે જોયું છે કે થોડીક નાની મોટી જે ચેન્જીસ તો આપણે કરવા પડતા હોય છે. તો સ્ટેજ ઉપર જ્યારે તમે પરફોર્મન્સની શરૂઆત કરી અને અત્યારનો જે સમય છે, તમે શું જુઓ છો? બંનેમાં શું ડિફરન્સ છે કે તમારે શું પોતાનામાં પણ અપગ્રેડેશન લાવવા પડ્યા છે? શું લોકો માંગતા હોય છે? પહેલા અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, અત્યારે પબ્લિકને બધું સારી વસ્તુ જોઈએ છે. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે આટલું બધું નહોતું, ત્યારે નોર્મલ પ્રોગ્રામો થતા, અત્યારે સારા પ્રોગ્રામો થાય છે. હા, અત્યારે હું તો કહું છું અત્યારનો સમય ઘણો સારો છે કે તમે આપણે રીલ્સો થકી યુટ્યુબ થકી આપણે આપણી સંસ્કૃતિને ત્યાં એમના સુધી પહોંચાડી શકીએ છીએ અને ઘણો બધો બદલાવ આવ્યો છે. એમના લીધે અમારા ખુદ કલાકારોમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. સારું ગાતા થઈ ગયા બધા. એટલે તમારે બી શોધ કરવી પડે એવું મને લાગે છે. હા, વધારે મહેનત કરવી પડે. બરાબર. તો એ મહેનત તમે કેવી રીતે કરો છો ને એમાં શું નવું કરો છો? નહીં, નવું કંઈ નથી કરતા. ઘરે જ્યારે જે વધારાનો સમય હોય, જ્યારે સમય મળે ત્યારે વધારે તો ગીતોમાં જ ધ્યાન આપવાનું હોય. ગીતો, સારા ભજનો, આપણા જે લોકગીતો છે એને પ્રિપેર કરતા હોઈએ, રિયાઝ કરતા હોઈએ અને એને પછી આપણે જનતા સામે મૂકતા હોઈએ છીએ. જ્યારે વાદ્યવૃંદની વાત કરીએ ને, જ્યારે એક ગાયક, ગાયિકા, કલાકાર જે સ્ટેજ ઉપર આગળ રહીને ગાતું હોય એને તો ઓળખ મળે છે, પણ જે પાછળ એના સપોર્ટમાં કે જેના વગર ગાયક કલાકારને પણ ગાવું થોડું અઘરું પડી જાય, કદાચ અશક્ય બની જાય. તમારો અત્યારે આપણે સાંભળવાનું સારું લાગે છે, પણ 2-2.5 કલાક જ્યારે આપણે કાર્યક્રમ કરવો હોય ત્યારે વાદ્યવૃંદનો સપોર્ટની કેટલી જરૂર પડે છે. તો તમારા વાદ્યવૃંદને તમે કેવી રીતે પસંદ કરો છો ને કેટલા સમયથી તમારી સાથે લોકો જોડાયેલા છે? મારી સાથે મારા જે સાજિંદા છે એ છેલ્લા 4-5 વર્ષથી મારી સાથે કન્ટિન્યુ જોડાયેલા છે અને એમના વગર તો કંઈ છે જ નહીં. સાજિંદા અને સાઉન્ડ એ તો અમારા કલાકાર હૃદય હોય, એના વગર કંઈ શક્ય જ નથી. એ સારા હશે, એ સારું હશે ત્યારે જ કલાકાર આગળ જઈ શકે. તો તમને કોઈ એવો અનુભવ છે કે કદાચ સાઉન્ડની જે તમે વાત કરી કે કોઈ વખત માઇક ખરાબ થઈ જાય અથવા તો સ્પીકરમાં કંઈ પ્રોબ્લેમ હોય ને એના લીધે તમે ગમે તેટલું સારું ગાઓ પણ ઓડિયન્સ સુધી એ વસ્તુ પહોંચે નહીં, એવો કોઈ અનુભવ ખરો? ના, ક્યારેક ટેકનિકલી કોઈ પ્રોબ્લેમ આવી જાય એ અલગ છે, તો ક્યારેક બાય મિસ્ટેક થતું હોય, પણ બાકી તો ક્યારેય નહીં. બાકી તમારું સાઉન્ડ જે તમારી સાથે જોડાયેલ મજબૂત. ક્યારેક મેં રાખ્યું હોય કે ગમે તે બીજા કોઈ ઓકે જોઈએ, સારું જોઈએ. બરાબર. બીજી તમારી વાત કરવી છે પહેરવેશની, જે તમે આ તમારો જે ગેટઅપ છે, જે તમે અપિયરન્સ કરો છો, જે અત્યારે કહેવાય કે એ પણ ખૂબ ટ્રેન્ડમાં છે કે લોક સંગીત સાથે જોડાયેલા જે વ્યક્તિઓ હોય એ લોક આપણા પહેરવેશને અપનાવે ને પોતાની સાથે જોડી રાખે, ખૂબ સારી વાત છે. તો આની શરૂઆત તમારી પહેલેથી જ થઈ કે તમે પાછળથી આને એડોપ્ટ કર્યું હતું? ના, આ શરૂઆત મારી પહેલેથી જ છે કેમ કે મારી સમાજનો પહેરવેશ છે. થોડો ઘણો ડિફરન્ટ પડે, દરેક સમાજનો એક અલગ પહેરવેશ હોય. મારી સમાજ આજે પણ દેશી પહેરવેશ જ પહેરે છે અને હું એ જ પહેર્યું રાખ્યું છું અને પબ્લિકે, જનતાએ પણ સ્વીકાર્યો છે. આના લીધે એ લોકોને પણ ખબર પડે છે કે આપણે આપણી સંસ્કૃતિને જાળવવી સારી વાત છે.
અને જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આટલું બધું વિચારીને નહોતું કર્યું કે પબ્લિક આટલું બધું પોઝિટિવિટી મળશે આમાંથી, પણ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે દેશી પહેરવેશમાં અને ખૂબ સ્વીકાર્યો છે. અને એના લીધે બીજાને પણ પ્રેરણા મળે છે કે આપણે આપણી બિલકુલ. સંસ્કૃતિને જાળવી રાખવી જોઈએ. બિલકુલ આપણી સંસ્કૃતિ સાથે આપણે જોડાયેલા રહેવું રહેવું જોઈએ. જોઈએ. બિલકુલ આપણે પ્રેરણા બીજાને આપી શકીએ. ગુજરાતમાં તો પણ આ પહેરવેશ છે કે હમ. લોકો એનાથી થોડા પરિચિત છે, લોકોએ ઘણીવાર જોયો હોય છે, આપણી નવરાત્રી હોય હા. કે હોય. પણ જ્યારે તમે ગુજરાતની બહાર પરફોર્મ કરવા જાઓ છો ત્યારે લોકોને કંઈ પૂછવા આવતા હશે કે એવું કંઈ થતું હશે ને? ના, જેટલું ગુજરાતમાં જે મળે છે એનાથી ગુજરાતનો તો પ્રેમ છે જ, કેમ કે એ મને નાનપણથી ઓળખે છે, કેમ કે આપણે ગુજરાતમાં જ રહેવું છે. પણ ગુજરાતના રીલ્સો, ગુજરાતના વિડીયા જોઈને એ લોકો પ્રેરણાથી બોલાવે છે કે કેટલો સારો પહેરવેશ છે. અને આપણે માતાજીના ગીતો ગાતા હોઈએ, ભજનો ગાતા હોઈએ, તો એના લીધે જ વધારે પડતા આપણાને ત્યાં યાદ કરે કે અમારે પણ ભજન સંધ્યા રાખવી છે, ભજન ભાવ રાખવો છે અને તમને બોલાવે છે. બહુ સારું, એ લોકોને ગમે છે કે દીકરીઓએ આ બધું જાળવી રાખ્યું છે. બિલકુલ જાળવી રાખ્યું છે. અને આ પહેરવેશ તમે જાતે બનાવો છો? એટલે હા, આમ અમારો સમાજ, એટલે હું તો નથી બનાવતી, બેન ને બધા બનાવે છે, પણ હા જાતે જ એમ ઘરમાં જ બને છે? ઘરમાં જ બને છે. બરાબર. તો સ્ટેજ ઉપર પરફોર્મ કરવા જતા તૈયાર થવામાં કેટલો સમય લાગે? પેલા બહુ ટાઈમ લાગતો, અડધો પોણો કલાક, હવે 15-20 મિનિટ. એટલે એમાં પણ અનુભવ તમારો શ્રેષ્ઠ શિક્ષક સાબિત હવે થયો. ફટાફટ થઈ જાય. તો આપણે કોઈ પહેરવેશ પર કે આપણે ગુજરાતના જે આ ભાતીગળ જે સંસ્કૃતિના જે પહેરવેશ છે કે આપણી વેશભૂષા છે એની પર કોઈ ગીત ખરું? આપણા જેટલા લોકગીતો છે ને એમાં ક્યાંક ને ક્યાંક બધું જોડાયેલું જ છે. પછી આપણો પહેરવેશ હોય, આપણું કલ્ચર હોય, આપણો જે વ્યવસાય હોય, આપણા લોકગીતોમાં બધું જોડાયેલું છે. ઘણા બધા એવા લોકગીતો જે બધું બનેલું છે એમ, કે જેમાં આપણો પહેરવેશ જોડાયેલો છે, આપણો વ્યવસાય જોડાયેલો છે. કોઈ ગીત સંભળાવો ને. મને એક કચ્છી ગીત યાદ આવે છે, મને ખૂબ ગમે છે, એ હું સંભળાવું તમને. પાક્કું પાક્કું. એ છલડે હે આહિરુલાઈ મુકે યાદ સજણ જી આઈ, વો છલડે હે આહિરુલાઈ મુકે યાદ સજણ જી આઈ, જી જલડી મુજમાં મુકે છલડે આહિરુલાઈ, આય લડી મુજમાં મુકે છલડે આહિરુલાઈ, ગજિયો મૂજો જો રજલાણો, ગજિયો તો મૂજો જો રજલાણો, જલાણે મેં જુલિયા, વેણ ગજિયો હોતી ગાયા, હા ગજિયો હોતી ગાયા. આ કચ્છી ભાષામાં ગીત હતું. એટલે કચ્છી ભાષાના પણ લોકગીતો ઘણા મને લાગે છે કે તમને આવડતા હશે. આ ગીતનો સામાન્ય અર્થ બી જરા સમજાવી દો. છલડો મીન્સ હાથની વીંટી થાય. હા. છલડો હા, મતલબ કે જે હાથની વીંટી છે ને, જે એમનો પીયું હોય છે, એ બાર દેશ કમાવા માટે ગયો હોય છે, તો જે હાથની વીંટી હોય છે ને, વીંટી જોઈને એને યાદ આવે છે એના સાજણની, એના પીયુંની. તો એના ઉપરથી આ ગીત બનેલું છે કે જ્યારે જ્યારે વીંટી જોઉં છું ને ત્યારે મને તમારી યાદ આવે છે. બિલકુલ. તો કચ્છી ભાષા તમને પહેલેથી તમારે શીખવાની જરૂર તો પડે નહીં, કારણ કે ના, હું ચોખવટ કરું, મને કચ્છી ભાષા નથી આવડતી. અચ્છા, બોલવાનું ઘરમાં? કચ્છ બહુ મોટું છે. કચ્છી જે ભાષા છે ને એ ભુજ પછી ની શરૂઆત થાય. અને મારો જે જન્મ છે, મારું જે ગામ છે એ વાગડ, રાપર તાલુકામાં આવે, એટલે મારે થોડી કચ્છ ને, પણ હા ગીતો ને બધું ગાઈ શકીએ. મ્યુઝિક હેઝ નો લેંગ્વેજ. તમને કોઈ પણ ખાલી શબ્દો સમજ પડવે એટલે થઈ જાય. તો બીજું એક કોઈ કચ્છી ગીત જે ખૂબ પ્રચલિત હોય કચ્છમાં, એવું કોઈ ગીત સંભળાવો. ઈએ કાયા મે બર્તન માટી રો, ઈએ કાયા મે, ઈએ કાયા મે બર્તન માટી રો, ફૂટી જાશે નહીં કરે રાણ को, हो फूटी जासे नहीं करे राण को, साहेब हमको डर लाग्यो एक दिन रो, अरे साहेब हमको डर लाग्यो એક दिन રો. વાહ. એટલે કચ્છમાં પણ મને લાગે છે કે ઘણા બધા શબ્દો એવા છે કે જે ગુજરાતી ભાષા સાથે સામ્યતા ધરાવે છે. બરાબર. તો તમે જ્યારે ત્યાં લોકલ તમારા ગામની આસપાસ પ્રોગ્રામ કરતા હો ત્યારે કચ્છી ગીતોની ફરમાઈશ આવે ખરી? ખાલી ગામડામાં નહીં, ગમે ત્યાં કરીએ ને હવે તો, એટલે પેલી કચ્છી ગીતની ફરમાઈશ આવે કે તમે કચ્છી ગીત ગાજો.
અને તમારે કચ્છી ગીત શીખવા પડ્યા, સમજવા પડ્યા શબ્દોમાં, કે એ બી સાંભળતા ના, સાંભળતા. તો તમે કોને ફોલો કરતા હતા? કોની પાસેથી આ ગીતો શીખ્યા કચ્છના? કચ્છમાં જેટલા પણ કલાકારો છે, જે જૂના કલાકારો છે, જે કચ્છી ગીત ગાતા, કચ્છના એક સારા કલાકાર છે મુરા લાલા કરીને, એ કચ્છી ગીતો ખૂબ સારા ગાતા. તો એમના જે કચ્છી ગીતો છે એ સાંભળીને આજે થોડું ઘણું જે કચ્છી ગાઈએ એમના લીધે જ. પણ તોય સાંભળીને એક ભાષાને, ગીતોને સમજવા ઘણા ખૂબ દાદ આપવા જેવી તમને વાત છે. આપણે વનિતાબેન પટેલ સાથે સંવાદને અવશ્ય ચાલુ જ રાખવો છે, પણ તે પહેલા સમય થયો છે આજના કાર્યક્રમના એક નાનકડા વિરામનો. ગુડ મોર્નિંગ ગુજરાતમાં વિરામ બાદ આપણે ફરી મળ્યા. અને દર્શક મિત્રો, જેમ લોક સંગીતની વાત કરીએ છીએ એમ લોક સાહિત્યની વાત કરીને તો એ એટલી ઊંડી ખીણ છે કે તેને ભેદવી તો અશક્ય જ બની જાય. તો લોકગીતો સાથે આજે આપણે ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડી વાર્તામાં જોઈએ લોક નૃત્યોનો સ્વાદ. નારાયણ સ્વર્ગલોકથી આવ્યો છું અને અહીંયા આવી અને હું જોઈ રહ્યો છું ઇન્ડિયન ફોક ફેસ્ટિવલ ની અંદર. તમે પણ આવો, હું પણ સ્વર્ગલોકથી આવ્યો છું અને અલગ અલગ અહીંયા નૃત્યોનો કાર્યક્રમ જે રાખેલો છે. કલા, સંસ્કાર અને સંસ્કૃતિ એની પરંપરા હજારો વર્ષથી આપણે ત્યાં ભારતમાં ચાલતી આવી છે. એ પરંપરા આજે ઝડપથી લુપ્ત થવા માંડી છે. એ પરંપરા જળવાઈ રહે, નવી પેઢીના યુવાનોથી માંડીને શહેરના નગરજનો એનો લાભ લે. હું હંમેશા કહું છું કે જો દુષ્કાળ પડશે ને તો અનાજ સાહેબ પરદેશી લાવી શકાય છે, પણ યાદ રાખજો, જ્યારે ગુજરાતની, ભારતની ધરતી ઉપર કલા, સંસ્કાર અને સંસ્કૃતિનો દુષ્કાળ પડશે ને તો પરદેશથી આયાત નહીં કરી શકાય. આ જ કલાકારોને, આ જ કલાને આ જ ધરતી ઉપર રોપવા પડશે, ઉગાડવા પડશે, જતન કરીને જાળવવા પડશે. કલા જીવશે તો કલાકારો જીવશે, કલા અને કલાકારો જીવશે તો રાષ્ટ્ર જીવશે. આપણે ત્યાં તો 64 કલાઓનું વર્ણન છે. એવી કેટલી કલાઓ છે કે જે લોકમાં સચવાયેલી છે અને લોકના કલાકારો એને સંવર્ધિત કરી રહ્યા છે. આ કલાકારોને મહાનગરના દર્શકો સુધી પહોંચાડવાનું એક બહુમૂલ્ય કામ ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે. મારી ને તમારી પણ એ જવાબદારી છે કે આપણે પણ જ્યાં છીએ ત્યાં રહીને લોક કલાકારોને જ્યારે પણ આપણને તક મળે ને ત્યારે એમને કદરદાની સાથે સંવર્ધિત કરવા માટેનું આપણું એક યજ્ઞ કાર્ય છે. એમાં આપણા પણ સમિધ થોડા મુકતા રહીએ. અહીંયા જે વર્કશોપ્સ કર્યા છે, જે હેન્ડીક્રાફ્ટના અને જે ચિત્રના, અને એમાં પિઠોરા આર્ટ અને વરલી પેઇન્ટિંગ, જેના થકી આપણે ગુજરાતની જે કલા છે એને લોકો સુધી પહોંચવાની તક મળે છે, વિશ્વ સુધી એ જાણીતું બન્યું છે. અને એના જે આર્ટિસ્ટ છે પરેશ રાઠવા, એ પણ ખૂબ જ ખ્યાતનામ છે. અને એ બધાને મળીને અહીંયા ખૂબ જ આનંદ થયો. ગુજરાતના જે મોભીઓ અહીંયા પધાર્યા છે એ બધાનું મળીને ખૂબ જ મજા આવી. પ્રકૃતિએ જેને છૂટા હાથે કળા અને સમૃદ્ધિ બક્ષી છે, એવા ગુજરાત સહિત સમગ્ર દેશની લોક સંસ્કૃતિ, લોકકળા અને લોક સંગીતની સુમધુર સુરાવલીઓ સતત ગૂંજતી રાખવાનો થઈ રહ્યો છે એક પ્રયાસ. અને ખાસ તો આપણી લોકકળા જેનઝીથી આગળ વધીને જેન આલ્ફા અને જેન બીટા સુધી પહોંચાડવા માટે ભારતીય લોકકળા મહોત્સવમાં 2 કાર્યશાળા, 2 આર્ટ ગેલેરી, 10થી વધુ પુરસ્કાર એનાયત કરાયા, તેમજ 1000થી પણ વધુ કલાકારો દ્વારા 50થી વધુ પરંપરાગત નૃત્યો પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. અહીંયા આવીને અમને એવા જાત જાતના નૃત્યો, જાત જાતના વાજિંત્રો, વાદ્યો જોવા મળ્યા કે જેની અમને કલ્પના પણ નહોતી અને ક્યારેય અમને જોવા પણ નહોતું મળ્યું, જે અમને અહીંયા સુંદર રીતે જોવા મળ્યું છે. કચ્છનું લોકવાદ્ય મોરજમ છે એ વગાડું છું અને ખાસ અહીંયા આમંત્રણ મળતા અમે અમારો પ્રોગ્રામ રજૂ કરતા લોકો ખૂબ જ આનંદિત થયા છે. કચ્છનું જે મોરજમ વાદ્ય છે આજે લુપ્ત થવાની અણી ઉપર છે. એ કલાને બચાવવા માટે
સાહેબ તરફથી આમંત્રણ મળતા અને અનેક કલાકારો ઊભા થાય એ માટે અમારો પ્રયાસ છે અને અહીંના લોકોનો સાથ સહકાર જોઈ અને ખૂબ આનંદ થયો છે. લોકો ખૂબ જ શાંતિથી અમારો પ્રોગ્રામ સાંભળી રહ્યા છે, એનો અમને ખાસ આનંદ છે. ગુજરાતીઓ જેને માટે ગૌરવ લે છે એવી લાખેણી લોક સંસ્કૃતિ સદૈવ મહેકતી રહે. લોક નૃત્યો તો આપણે જોયા, આપણા ગરબા જોયા અને આદિવાસી નૃત્યો પણ જોયા. પાછા જઈએ વનિતાબેન પાસેથી અને પછી પાછો લોક સંગીતનો આપણે સ્વાદ માણીએ. તો વનિતાબેન, પાછો આપણી સાથે વાત કરવાની શરૂઆત કરું એ પહેલાં તમે ગરબો મને લાગે છે કે એક પણ નથી ગાયો, તો આટલા બધા ગીતો જે મેં તમને પૂછ્યા કે લોકોએ તમારી પાસેથી કઈ ફરમાઈશ કરી છે કે કયા વધારે વાયરલ થયા છે, પણ એક ગરબો મારે એવો સાંભળવો છે કે જે તમને ખૂબ ગમતો હોય. ચોક્કસ. માતાજીના ઘણા બધા ગરબા છે જે અમે નવરાત્રિમાં ગાતા હોઈએ, પણ મને મહાકાળીમાંનો એક ગરબો ગમે છે, હું તમને સંભળાવું. એ તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તને પહેલા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું તો શંકર ઘેર પટ રાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. નવરાત્રી એક એવો તહેવાર છે કે જે 9 દિવસ સુધી આપણે માતાજીની આરાધના કરીએ છીએ. લોક સંગીતકાર હોય કે જે ગાયક કલાકાર હોય, જે લોકો કલાકારો છે એ લોકો સ્ટેજ ઉપર 9 દિવસથી આરાધના કરે છે અને જે ખેલૈયાઓ હોય છે એ ગરબાની આસપાસ ઘૂમીને માતાજીની આરાધના કરે છે. તો તમારો નવરાત્રીનો અનુભવ કેવો છે? તમને નવરાત્રીમાં શું સૌથી વધારે ગમે છે? મને તો નવરાત્રી આમે બહુ ગમે. મને લાગે છે દરેક ગુજરાતીને ગમે. દરેકને ગમતી હશે. આપણે વર્ષમાં સૌથી વધારે રાહ જોતા હોઈએ તો એ આપણી નવરાત્રી છે. બિલકુલ. એટલે બધા નવરાત્રીની રાહ જોતા હોય, અમે કલાકારો પણ જોતા હોઈએ. પણ નવરાત્રીમાં જે અમે ગાતા હોઈએ ને જે એક માહોલથી બધા રમતા હોય ને, મને એ બહુ ગમે. કે જે માતાજીના ગરબા ગવાતા હોય કે પછી આપણા પ્રાચીન ગીતો ગવાતા હોય, તો એની એક મજા અલગ છે. પછી એમાં સૌરાષ્ટ્ર હોય એટલે તો પછી બધું આવી ગયું. બરાબર. તો જ્યારે ગાઓ છો તમે ત્યારે બરાબર છે, પણ ક્યારે નવરાત્રીમાં ગરબા રમવાનો તમને શોખ ખરો? ના, કેમ કે મોકો નથી મળતો, કેમ કે ગાવાનું જોઈએ છે. બરાબર, તમને મોકો નથી મળતો. બીજી રીતે પૂછું તો એવું બી પૂછી શકાય કે ધારો કે તમે સંગીત સાથે ન જોડાયા હોત, આ ગાયિકા ન બન્યા હોત, તો તમે શું કરતા હોત? હાલ તો ખબર નહીં. ક્યારેય વિચાર્યું જ નથી. એટલે ભણવાનું ચાલુ હતું તો પછી એમાં જ ક્યાંક આગળ કંઈક જોબમાં ગમે તે હોત. બરાબર. તો બીજું કોઈ તમારું ફેવરિટ, જે મને એવું લાગે છે કે અત્યારે જે તમે આપણે પહેલા વાત કરી કે સોશિયલ મીડિયાનો જમાનો છે ને સોશિયલ મીડિયા પર વાયરલ થતું હોય છે, તો તમને એવું લાગતું હોય ને કે સોશિયલ મીડિયા પર સૌથી વાયરલ થયેલું જે તમારું ગીત છે નાના નાના રીલ્સમાં કેવી રીતે, એ કયું ગીત છે? એમાં તો બહુ બધા થયેલા છે, કેટલા બધા ગાવા પડશે. તો એની કોઈ રમઝટ બોલાવો, એક બે ગીતો સંભળાવી દો. રીલ્સો ઘણી બધી જે નાની નાની રીલ્સો હોય વાયરલ થાય. એક લોકગીત છે અમારું, આલ્બમ સોંગમાં જ આપણે લોકગીત રજૂ કર્યું હતું, એ રીલ્સ બહુ ખૂબ વાયરલ થયેલી હતી. કે હું તો લેરિયું રે ઓઢી પાણીલાની સરી રે, મને પૂછે આ નગરીના લોક આ તો કોનું લીધેલું છે લેરિયું રે. હું તો લેરિયું રે ઓઢી પાણીલાની સરી રે, મારા સસરાજીનું લીધેલ લેરિયું રે. એમાં સાસુની પાડેલ ભાત આ તો એમનું લીધેલું છે લેરિયું રે. ખૂબ સરસ, ખૂબ મજા આવે છે. એમ થાય છે કે સાંભળતા જ રહીએ. બીજું એક મારે એ પણ પૂછવું છે કે એક ગાયક કલાકાર માટે એમનું ગળું, જે એમનું જે સ્વર પેટી છે તેનું ધ્યાન રાખવું, તેની માવજત કરવી ખૂબ જરૂરી છે. તો આ કન્ટિન્યુઅસ જે તમારા કાર્યક્રમો ચાલતા હોય, રેકોર્ડિંગ્સ ચાલતા હોય, ટ્રાવેલિંગ ચાલતું હોય, એમાં તમે તમારા ગળાની સંભાળ કેવી રીતે રાખો છો? એક તો પાણી
પાણી બદલો થાય એટલે થોડીક ગળાને અસર પડે. હા, હા. અને બીજું જમવાનું, તેલ વાળું, તીખું, તળેલું બધું હા, બંધ. બિલકુલ બંધ. ઠંડુ બી બંધ. બિલકુલ બંધ. બિલકુલ બંધ. એટલે સામાન્ય નોર્મલ દિવસોમાં એકદમ સાદું ભોજન, બાજરાનો રોટલો ને શાક. દેશી જમણ, બરાબર છે. એનાથી તમારું ગળું સ્વસ્થ રહે એટલે છે. સારું રહે એમ કે મતલબ અત્યારનું જે ફાસ્ટ ફૂડ ને આ બધું ગળાને નુકસાન કરે એના કરતા પોતાનું જે દેશી જમવાનું છે એના લીધે તમને ગળાને નુકસાન ન પહોંચાડે. એટલે ક્યાંય પણ જાઓ તો તમને તમારું દેશી જમણ મળી રહે છે ખરું? મળી રહે, ના મળે તો કરી લઈએ. તો જતા જતા એક માતાજીની ભક્તિ આપણે કરીએ. મને હા. લાગે છે કે આજના કાર્યક્રમનું જે આપણે સમાપન છે હમ. તે તમારા જ સ્વર સાથે કરી. દર્શક મિત્રો, આજે આપણે કોઈ બીજું ગીત સાંભળી તે પહેલા વનિતાબેન આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, તો આપણે એ જ વાતનો આજે ખૂબ ફાયદો ઉઠાવવો છે અને વનિતાબેનના કંઠે જ કેટલાક ગીતો સાંભળવા છે. તો નવા મહેમાનો સાથે, નવા કાર્યક્રમ સાથે અમે ફરી મળીશું, પણ તે પહેલા સાંભળીએ વનિતાબેનના કંઠે આ એક સુંદર ગીત. જેને મોમાઈની હોય મહેરબાની, આંગણીએ એને રાજ રજવાડા, એની કોઠીએ ખૂટે નહીં દાણા, ઓ એની કોઠીએ ખૂટે નહીં દાણા, આંગણીએ એને રાજ રજવાડા. જેને મોમાઈ માની હોય મહેરબાની, આંગણીએ એને રાજ રજવાડા. એ હોય ખેતર વાળ્યું ને મોટી મોટી મેળ્યું, ચડવા તે ઘોડ્યું ને ફરવા મોટી ગાડ્યું, એના ખર્ચે ખૂટે નહીં નાણા, એના ખર્ચે ખૂટે નહીં નાણા, આંગણીએ એને રાજ રજવાડા. જેને કુળદેવીની હોય મહેરબાની, આંગણીએ એને રાજ રજવાડા, હો આંગણીએ એને રાજ રજવાડા.